નિયમ બધા માટે સરખા છે, બસ ડ્રાઈવર માટે કેમ નહીં? એક ખોટો વળાંક, અનેક જીવનું જોખમ. તારીખ 30/5/2026ના રોજ અંદાજિત બપોરનો સમય હતો, જ્યાં અમદાવાદ શહેરનો વ્યસ્ત ટ્રાફિક વિસ્તાર એવો ગોળ લીમડાથી લાલ દરવાજા અને એલિસ બ્રિજને જોડતો 4 રસ્તો. અહીં હજારો વાહનો અને રાહદારીઓ દરરોજ અવરજવર કરે છે. અહીં બીઆરટીએસ કોરિડોર પણ આવેલો છે. નિયમ પ્રમાણે બીઆરટીએસ કોરિડોર ચાલતા વાહનોએ બીઆરટીએસ સિગ્નલનું પાલન કરવું જોઈએ, પરંતુ કેટલીક એએમટીએસ બસો બીઆરટીએસ સિગ્નલ રેડ હોવા છતાં અચાનક જ કોરિડોરમાંથી બહાર આવી સામાન્ય ટ્રાફિકમાં જોખમી વળાંક લેતી જોવા મળે છે. જ્યારે સામાન્ય ટ્રાફિકને લીલી બત્તી મળે છે, ત્યારે ટુ વ્હીલર, કાર અને ઓટો ચાલકો નિયમ પ્રમાણે આગળ વધે છે. એવા સમયે જો બીઆરટીએસ કોરિડોરમાંથી અચાનક મોટી બસ બહાર આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. એક પળની બેદરકારી કોઈનું જીવન છીનવી શકે છે. ટ્રાફિક નિયમો માત્ર સામાન્ય નાગરિક માટે નથી. એએમટીએસ, બીઆરટીએસ, સરકારી વાહન કે ખાનગી વાહન, કાયદા અને નિયમો દરેક માટે સમાન છે. જો સામાન્ય નાગરિક સિગ્નલ તોડે તો દંડ થાય છે, તો સરકારી બસોના ડ્રાઈવરો સામે પણ નિયમ ભંગ બદલ કાર્યવાહી થવી જોઈએ. સંસ્થાની માંગણીઓ પ્રજા તરફથી એવી છે કે બીઆરટીએસ કોરિડોરમાંથી બહાર નીકળતી એએમટીએસ બસો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા હોવી જોઈએ. બીઆરટીએસ સિગ્નલનું કડક પાલન થવું જોઈએ. સીસીટીવી ફૂટેજની નિયમિત ચકાસણી થવી જોઈએ. નિયમ ભંગ કરનાર ડ્રાઈવરો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સતત દેખરેખ થવી જોઈએ. છેલ્લો સંદેશો અમારો એવો છે કે જનશક્તિ માનવ અધિકાર સંસ્થા, અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક વિભાગ અને એએમટીએસ સત્તાધિકારીશ્રીઓને આ ગંભીર મુદ્દે ધ્યાન આપવા અપીલ કરે છે. સુરક્ષિત ટ્રાફિક, સુરક્ષિત જીવન. નિયમોનું પાલન કરો, જીવન બચાવો.